ભાજપના ધારાસભ્ય અને દલિત આગેવાન જિગ્નેશ મેવાણીને ફરી એકવાર ધમકી મળી છે। માંડલ તાલુકાના વરમોર ગામે દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી। ત્યારે આ યુવકની હત્યા મામલે જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી, જેને લઈને શંખેશ્વરના વિરેન્દ્રસિંહ દરબાર નામના શખ્સે જિગ્નેશ મેવાણીને ધમકી આપી છે। મેવાણીનો ફોન તેના સાથી પાસે હતો, ત્યારે જિગ્નેશ મેવાણીને ઉદ્દેશીને વિરેન્દ્રસિંહ દરબાર નામના શખ્સે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને જિગ્નેશ મેવાણીને મારી નાખવાની ધમકી આપી છે। જો કે આ સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, તો જિગ્નેશ મેવાણીએ આ સમગ્ર મામલે વીટીવીને પ્રતિક્રિયા આપી હતી। हाँ बोलो। તમે કોણ બોલો? હું વિરેન્દ્રસિંહ બોલું। ક્યાંથી? દરબાર બોલું, શંખેશ્વરથી। હા હા બોલો। એટલે જિગ્નેશ મેવાણી કઈક કહેતો હતો કે અમારે પ્રેમ કરવાનો હક નહીં, એવું કઈક? હે? તેનો પ્રેમ કરવાનો હક એટલે તમે હા એ કઈક બોલ્યો છે ને, ખબર હશે ને? તમે ભેગા છો, તમને ખબર હશે ને? ના એટલે એ જ કહું છું, તમે જે સાંભળ્યું એટલે બોલો ને, શું કહો છો? હા, ગુજરાતમાં વરમોર પેલો કેસ છે ને, તમને ખબર છે ને? હા હા હા, એમાં કઈક કહેતો હતો પ્રતિક્રિયા આપવામાં। બરોબર। હે? હા એટલે તો શું બોલો ને? એટલે કઈક હક કે અમારો પ્રેમ કરવાનો હક ના હોય ને એવું બધું કઈક કહેતો હતો। એટલે કોનો? જ્યાં થતો હોય ને અહીંયા થાય। હો, એને કહેજે। ઠીક છે, ક્યાં એનો નંબર આપજો, પર્સનલ નંબર હોય ને એનો મને આપજો। ઠીક છે હમણાં। હા હો, હા ગુજરાત મિલિંદ નાહી જઈશ, ખબર હે? ના ખબર નહીં। ભુજમાં ભુજ દરબારે મારી નાખ્યા હતા ભેગા કરીને। હા હા તમે બધા પતાવી દેવા પડશે હો, આખા ગુજરાતના નામ ને નંબર લખી લેજે। હા એટલે આ તમારો નંબર તમારે જે તોડવો હોય ને તોડી લેજો। ઠીક છે। ઓડિયોના માધ્યમથી ધમકી આપનાર માણસ એવું બોલ્યો છે કે અમારા સમાજના લોકોએ દલિત સમાજના 16 લોકોને કચ્છમાં જીવતા સળગાવી નાખેલા, એવું જ તમારી એટલે કે મારી જિગ્નેશ મેવાણી અને ગુજરાતના દલિત સમાજની સાથે થશે। આ કયા પ્રકારની મેન્ટાલિટી અને માનસ કામ કરે છે, મને એ સમજાતું નથી। એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને અને એ જે કોમ્યુનિટીમાંથી બિલોંગ કરતો હોય એ આખા સમાજના લોકોને સળગાવી નાખવાની, મારી નાખવાની જાહેરમાં ધમકી આપવી, આ હિંમત આ લોકોમાં કઈ રીતે આવે છે? રાજ્યની સરકારની કેવી એમને પનાહ મળેલી હશે, એ આમાંથી સમજવાનો વિષય છે। છતાં મોટું મન રાખી આ માણસને હું માફ કરી દઉં છું। મારું આ મુદ્દે આપના માધ્યમથી એક જ સ્ટેન્ડ, એ જે વ્યક્તિ વિશેષ છે એ ખરાબ હોઈ શકે, આખો એનો સમાજ એ ખરાબ નથી જ એવું માનું છું। અને એટલા માટે જ એ કઈ કાસ્ટ કે કઈ કમ્યુનિટીમાંથી બિલોંગ કરે છે એમના સમાજની વિરુદ્ધમાં હું કોઈ ટિપ્પણી નહીં કરું। અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના યુવાનોને પણ મારી અપીલ કે એની સમાજની વિરુદ્ધમાં તમારે પણ કોમેન્ટ નહીં કરવી। કાયદો કાયદાનું કામ કરશે